આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજે આપણે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિન જન્માષ્ટમી પર્વ નિમિત્તે તેમના ચરિત્ર સભર ગુણાનુવાદની કથા વાર્તા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સાંભળશું। આપના શાસ્ત્રો પ્રમાણે શ્રાવણ મહિનાની વદ આઠમના દિવસને જન્માષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। શ્રી ભગવાન વિષ્ણુએ જે અવતારો ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રી કૃષ્ણનો છે। આ અવતાર તેમણે શ્રી કૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો। શ્રી કૃષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો। અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રી કૃષ્ણએ જન્મ લીધો હતો। જ્યારે ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લેવાના હતા, દેવકી અને વસુદેવ કંસના કેદમાં હતા। કંસે દેવકી વસુદેવના 6 સંતાનોને મારી નાખ્યા હતા। જ્યારે બલરામ 7મા બાળક તરીકે દેવકીના ગર્ભમાં આવ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ યોગમાયાને કહ્યું કે આ 7મું બાળક દેવકીના ગર્ભમાંથી કાઢી નાખો અને તેમને વસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં મૂકો। આ પછી કંસને જાણ કરવામાં આવશે કે 7મી ગર્ભાવસ્થા રહી નથી, અને યોગ માયાએ પણ એવું જ કર્યું। આ પછી જ્યારે 8મા સંતાનના જન્મનો સમય આવ્યો ત્યારે ભગવાને યોગ માયાને કહ્યું કે હવે મારે અવતાર લેવાનો સમય આવી ગયો છે। જ્યારે મારા અવતારનો જન્મ થશે તે જ સમયે તમે ગોકુળમાં યશોદાના ગર્ભમાંથી જન્મ લેશો। વસુદેવજી મને કંસના કારાગારમાંથી લઈ ગોકુળ જશે અને તમને કંસના કારાગારમાં લઈ આવશે। જ્યારે કંસ 8મા બાળકને મારવા આવશે ત્યારે તમે મુક્ત થશો। આમ શ્રી ભગવાને બનાવેલી યોજના પ્રમાણે શ્રી કૃષ્ણનો અવતાર થયો હતો। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની બાળ લીલાઓમાં મસ્ત રહ્યા અને કંસ મામાએ મોકલેલા રાક્ષસોનો વધ કરતા રહ્યા, જેમાં તેમને પહેલા પૂતના, પછી બકાસુર અને અઘાસુર, શકટાસુર તેમજ પ્રલંબાસુરનો વધ કર્યો। અને બ્રહ્માજીને મોહ થતા તેમને ગાયોના વાછરડા તથા શ્રી કૃષ્ણ ભગવાનના સખા ગોવાળિયાના બાળકોનું હરણ કરી પોતાના સત્યલોકમાં લઈ ગયા। ત્યારે ભગવાન શ્રી હરિએ પોતાનું પુરુષોત્તમપણું બતાવી તે સર્વ વાછરડા અને ગોવાળિયા રૂપે થઈ 1 વર્ષ પર્યંત પોતે વ્રજમાં વિહાર કર્યો અને બ્રહ્માજીનો મોહ દૂર કરી પોતાના પુરુષોત્તમપણાની પ્રતીતિ કરાવી। ત્યારબાદ ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે ગોવર્ધન લીલા કરી અને ઇન્દ્રના પ્રકોપ થકી વ્રજવાસીઓની રક્ષા કરી પોતાનું પુરુષોત્તમપણું બતાવ્યું। તેમજ બાળકૃષ્ણ માખણ ચોરવાના કામમાં વ્યસ્ત હતા। આ કારણે ગોકુલવાસીઓ ખૂબ જ નારાજ હતા। એક દિવસ ગામના લોકો નંદ બાબા અને યશોદા પાસે પહોંચ્યા અને કાન્હાની ફરિયાદ કરવા લાગ્યા હતા। ત્યારે નંદ બાબાએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે આપના ઘરમાં પુષ્કળ માખણ છે, ત્યારે તમે કેમ માખણ ચોરી કરો છો? તે શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે લોકો મહેનતથી દૂધ, દહીં, ઘી, માખણ તૈયાર કરો અને પછી દુષ્ટ કંસને આ વસ્તુઓ કર તરીકે આપો, અને તેના કારણે ગામના બાળકોને માખણ મળતું નથી। તમારા કામના કારણે કંસનું બળ સતત વધી રહ્યું છે। જો તમે કંસને કર ચૂકવવાનું બંધ નહીં કરો
તો હું તોડફોડ કરતો રહીશ, જેથી આ માખણ કંસ સુધી ન પહોંચે અને ગામના બાળકોને મળી શકે. આ માખણ લીલાની સમાપ્તિ કર્યા પછી વ્રજની ગોપીઓએ કરેલા કાત્યાયની વ્રતના ફળ સ્વરૂપે ગોપીઓ સાથે વસ્ત્રહરણ લીલા તેમજ તેમની સાથે શરદ ઋતુમાં રાસલીલા કરી અને તેમના સંકલ્પો પૂરા કર્યા. આમ ભગવાન શ્રીકૃષ્ણ વ્રજમાં પોતાના લીલા ચરિત્રોથી સર્વે વ્રજવાસીઓને આનંદ આપે છે. તેવામાં એકવાર કંસ દ્વારા મોકલેલા અક્રૂરજી ત્યાં પધાર્યા અને તેમને સંદેશો સંભળાવ્યો કે રાજા કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે. તેમાં શ્રી કૃષ્ણ અને બલરામજીને તેડાવ્યા છે. ત્યારે નંદબાબા અને વ્રજના કેટલાક ગોવાળિયાઓ તેમજ શ્રી કૃષ્ણ અને બલરામ અક્રૂરજી સાથે મથુરા ગયા અને ત્યાં બગીચામાં ઉતારો કર્યો. પછી શ્રી કૃષ્ણ નંદ બાબાની આજ્ઞા લઈ પોતાના મિત્રો સાથે મથુરા નગરી જોવા માટે નીકળ્યા અને રસ્તામાં ધોબી ઘાટ આવતા તેમના મિત્રોએ કહ્યું, કાના, આ આપના વસ્ત્રો મેલા ઘેલા જેવા લાગે છે. તે કનિક નવા વસ્ત્રો મળે તો ઠીક. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને એક ધોબીને કહ્યું કે અમારે કપડાં જોઈએ છે. તે ધોબી જેમ તેમ બોલવા લાગ્યો. તેથી શ્રીકૃષ્ણ ભગવાને એક જ મુકાથી તેમને પરલોકમાં પહોંચાડી દીધો અને પછી કપડાં લઈ સામે રહેલી દરજીની દુકાને આવ્યા. ત્યાં પોતાના માપના કપડાં કરાવી સૌ મિત્રો સાથે પહેર્યા અને આગળ ચાલતા કંસની દાસી કુબજા મળી. ત્યારે તેમને શ્રીકૃષ્ણનું રૂપ જોઈ અને મોહિત થઈ. પછી પોતાની પાસે ચંદન હતું તે શ્રીકૃષ્ણ ભગવાનના ભાલે ચર્ચ્યું ને ત્યાંથી તેઓ આગળ ગયા અને સાંજ પડતા નગર ભ્રમણ કરી ઉતારે પાછા આવ્યા અને સવારે તૈયાર થઈ નંદબાબા તેમજ સર્વેની સાથે ધનુષ્ય યજ્ઞમાં જવા માટે નીકળ્યા અને જ્યાં ધનુષ્ય રાખ્યું હતું ત્યાં જોવા ગયા અને તેમને કંસના માણસોએ રોક્યા. ત્યારે બળદેવજીએ તેમને માર્યા અને શ્રી પ્રભુ અંદર જઈ ધનુષ્ય ઉપાડીને પછી પ્રત્યંચા ચડાવી તો તેના 2 ટુકડા થઈ ગયા ને ત્યાંથી આગળ ગયા. ત્યારે દરવાજે કોલિયાપીડ નામનો હાથી મદમસ્ત દશામાં ઉભેલો, જેને કંસે શ્રીકૃષ્ણને મારવા માટે ત્યાં રાખેલો. રમત રમતમાં તેને મારી તેમના બંને દાંત ઉખાડી લીધા અને બલરામ તેમજ શ્રીકૃષ્ણ એક એક દાંત લઈ કંસની સભામાં પધાર્યા અને ત્યાં ચાણૂર અને મુષ્ટિક વગેરે મલ્લો સાથે મલ્લયુદ્ધ કરીને તેમને હરાવ્યા અને પછી મામા કંસનો વધ કર્યો અને મથુરાની ગાદી પર તેમના પિતા ઉગ્રસેન મહારાજને બેસાડ્યા. પછી પોતાના માતા પિતાને મળવા જેલમાં ગયા. ત્યારે માતા દેવકી અને વસુદેવે શ્રીકૃષ્ણ બલરામને ભેટીને અશ્રુભીની આંખે તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ તેઓને ભણવા માટે ઉજ્જૈન નગરીમાં સાંદીપની ઋષિના આશ્રમમાં મોકલ્યા. ત્યાં તેઓએ 64 દિવસમાં 64 કળાઓ શીખી લીધી અને શાસ્ત્રો તેમજ શસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું. ત્યાં ગુરુ આશ્રમમાં તેમને એક સુદામા નામના બ્રાહ્મણના દીકરા સાથે મિત્રતા થઈ. પછી અભ્યાસ પૂર્ણ કરી ગુરુ પત્નીને દક્ષિણામાં તેમનો પુત્ર ભૂમા પુરુષના લોકમાંથી લાવી આપ્યો કે જે પ્રભાસના દરિયામાં નાહવા જતાં ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ ગુરુની રજા લઈને પાછા મથુરા આવ્યા. વળી ત્યાં સુખેથી રહેતા હતા તેવામાં કંસના સસરા જરાસંધ કંસના મૃત્યુનો બદલો લેવા ઘણા બધા સૈન્યને એકઠું કરી મથુરા પર ચડાઈ કરી. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને તેમને હરાવ્યા અને વળી થોડો સમય જતા ફરી પાછા યુદ્ધ કરવા મોટી સેના લઈને આવ્યા.
જ્યારે પણ શ્રીકૃષ્ણ ભગવાન અને બળદેવજીએ તેમને પરાસ્ત કર્યો અને આમ 18 વખત તેને યુદ્ધમાં હરાવ્યો, ત્યારે 19મી વખતે તેમના મિત્ર કાલેવનને બોલાવી મથુરા પર ચડાઈ કરી. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને જાણ્યું કે આ કાલયવન ખૂબ શક્તિશાળી છે. તેથી રાતોરાત દેવોના શિલ્પી વિશ્વકર્માને કહીને ગુજરાતમાં સમુદ્ર વચ્ચે એક નગરીનું નિર્માણ કરાવ્યું અને પોતાની યોગમાયાના પ્રભાવથી મથુરાના તમામ લોકોને તે નગરમાં મોકલી દીધા. અને અહીં મથુરામાં શ્રીકૃષ્ણ અને બળદેવ બે જ રહ્યા. પછી કાલયવન સામે યુદ્ધમાં ગયા અને શ્રીકૃષ્ણે તેમને મારવા માટે પોતે યુદ્ધના મેદાનમાંથી ભાગ્યા અને ભાગતા ભાગતા ગુજરાતમાં જૂનાગઢ આવ્યા અને ત્યાં એક ગુફામાં રાજા મુચકુંદ વર્ષોથી સૂતા હતા. તેમના દ્વારા તેનું મૃત્યુ કરાવ્યું અને પછી દ્વારકા જઈ સુખેથી રહેવા લાગ્યા. અને પછી તો તેમના રૂક્ષ્મણીજી સાથે લગ્ન થયા. ત્યારબાદ બીજી પણ ઘણી કન્યાઓને પોતે પરણ્યા. આમ દ્વારકામાં પોતાનો સુખી સંસાર ભોગવતા રહ્યા હતા. તેવામાં એક ઘટના ઘટી. વાત એમ હતી કે સત્રાજીત નામના યાદવ દ્વારકામાં સૂર્ય ભક્ત હતા. સૂર્ય ભગવાને તેમને સ્યમંતક નામનું ચમત્કારિક રત્ન આપ્યું હતું. આ રત્ન દરરોજ 20 તોલા સોનું આપતું હતું. એક દિવસ શ્રી કૃષ્ણએ સત્રાજીતને કહ્યું કે જો તમે આ રત્ન રાજ્યની તિજોરીમાં આપી દો તો તેમાંથી મળેલા ધનથી લોકોની સારી રીતે કાળજી લેવામાં આવશે. સત્રાજીતે શ્રી કૃષ્ણને રત્ન આપવાની ના પાડી. આ ઘટનાના થોડા દિવસો બાદ સત્રાજીતના ભાઈ પ્રસેનજીતે રત્ન ચોરી લીધું હતું. પ્રસેનજીત મણી લઈ જંગલમાં ભાગી ગયો હતો. જંગલમાં એક સિંહે પ્રસેનજીતને મારીને ખાધો. મણી જંગલમાં જ પડી ગયો. જ્યારે સત્રાજીતને પ્રસેનજીત અને તેનો મણી ન મળ્યો ત્યારે તેણે શ્રી કૃષ્ણ પર આરોપ લગાવ્યો કે કૃષ્ણએ મારું રત્ન ચોરી લીધું છે અને મારા ભાઈને મારી નાખ્યો છે. આમ શ્રી કૃષ્ણ પર ચોરી અને હત્યાનો આરોપ હતો. શ્રી કૃષ્ણ એ સમયે ગુસ્સે થયા નહીં, ધીરજ રાખી અને આ આરોપને ખોટો સાબિત કરવા જંગલ તરફ ગયા. જંગલમાં શ્રી કૃષ્ણએ સિંહના પગના નિશાન જોયા અને પગના નિશાન પાસે હાડકાનો ઢગલો જોયો. શ્રી કૃષ્ણ સમજી ગયા કે પ્રસેનજીત સિંહ દ્વારા માર્યો ગયો છે અને મણી અહીં ક્યાંક પડી ગયો છે. મણીની શોધમાં શ્રી કૃષ્ણ એક ગુફામાં પહોંચ્યા. જાંબવંત તે ગુફામાં રહેતો હતો. જ્યારે શ્રી કૃષ્ણે રત્ન માંગ્યું ત્યારે જાંબવંતે તે ન આપ્યું. આ પછી બંને વચ્ચે યુદ્ધ થયું. શ્રી કૃષ્ણ યુદ્ધ જીત્યા. જાંબવંત સમજી ગયો કે તે ભગવાન શ્રી રામનો અવતાર છે. આ પછી જાંબવંતે શ્રી કૃષ્ણને રત્ન આપ્યું અને તેમની પુત્રી જાંબવંતીના લગ્ન પણ ભગવાન સાથે કરાવ્યા. દ્વારકા પાછા આવીને શ્રી કૃષ્ણએ તે રત્ન સત્રાજીતને આપ્યું અને સમગ્ર સત્ય કહ્યું. સત્રાજીતને પોતાની ભૂલનો ખૂબ પસ્તાવો થયો અને તેમણે પોતાની દીકરી સત્યભામા શ્રીકૃષ્ણ ભગવાનને પરણાવી અને તે સ્વયંમંતક મણી પણ શ્રીકૃષ્ણ ભગવાનને કરિયાવરમાં આપ્યો. તે લઈને તેઓ દ્વારકા આવ્યા ને બધી ઘટના રાજ્ય સભામાં સંભળાવી. ને પછી થોડો સમય જતા તેમના ફોઈ કુંતાજીના દીકરા અર્જુન તીર્થયાત્રા કરતા કરતા દ્વારકા આવ્યા અને ગામની બહાર બગીચામાં ઉતર્યા. ત્યાં તેમને શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાને મળ્યા અને બંને એકબીજા ઉપર મોહ પામ્યા. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને તે બંનેના લગ્ન કર્યા. એમને હસ્તિનાપુર વળાવ્યા. ત્યારબાદ રાજા યુધિષ્ઠિરે હસ્તિનાપુરમાં યજ્ઞનું આયોજન કર્યું. તેમાં તેમને આમંત્રણ મળતા તેઓ ત્યાં ગયા.
ત્યારે સભામાં પ્રથમ પૂજાના બહાને શિશુપાલ સાથે ઝઘડો થયો અને તેમણે શિશુપાલનો વધ કર્યો. જોકે તે પૂર્વજન્મમાં વૈકુંઠ લોકનો પાર્ષદ હતો અને શાપ થતાં પૃથ્વી પર જમ્યો હતો. તેથી શ્રી હરિના દ્વારા મૃત્યુ સ્વીકારી પાછો વૈકુંઠ લોકમાં ગયો. અને ત્યારબાદ જે રાજાઓ શરણે ન થયા અને યજ્ઞનું આમંત્રણ ન સ્વીકાર્યું તેમની સાથે યુદ્ધ કર્યું અને તેઓને હરાવી હસ્તિનાપુરને આધીન કર્યા. પરંતુ તેમાં જરાસંધ ખૂબ જ મહાબલશાળી હતો. તેથી તેને ભીમ દ્વારા યુદ્ધમાં મૃત્યુ પમાડ્યો અને પછી એક છત્ર રાજ્ય કરીને હસ્તિનાપુર પરત આવ્યા અને ખૂબ જ ધામધૂમથી યજ્ઞકાર્ય સંપન્ન કરી પોતે દ્વારકા ગયા. અને આ બાજુ પાંડવો સાથે દ્વેષવાળા દુર્યોધને મામા શકુની ના કહેવાથી દ્યુત ક્રીડાનું આયોજન કરી પાંડવોને હસ્તિનાપુર તેડાવ્યા અને છળ કપટ કરી તેઓનું સર્વસ્વ લઈ લીધું અને શરત મુજબ તેઓને 12 વર્ષના વનવાસમાં મોકલ્યા ને તે પૂરો થતાં 13મું વર્ષ અજ્ઞાતવાસમાં ગાળવાનું હતું. તે તેમણે વિરાટ નગરીમાં વિતાવ્યું જે આજનું ધોળકા કહેવાય છે. અને ત્યારબાદ ધૃતરાષ્ટ્ર પાસે પોતાના રાજ્યની માગણી કરી. ત્યારે ધૃતરાષ્ટ્ર દુર્યોધન પ્રત્યેના પોતાના પુત્ર મોહવશ તેમને રાજ્ય ન આપ્યું અને યુદ્ધનું આયોજન થયું ને તે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવાનું નક્કી થયું. તેમાં શ્રીકૃષ્ણ ભગવાને ભાગ લીધો અને અર્જુનને પોતાના સગા સંબંધીઓનો મોહ થતા જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં હથિયાર હેઠા મેલી દીધા ત્યારે તેમને ગીતાનો ઉપદેશ આપી યુદ્ધ માટે તૈયાર કર્યો અને 18 દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું જેમાં અનેક લોકોનો નાશ થયો. અને આ ઐતિહાસિક યુદ્ધ સંપૂર્ણ કરી યુધિષ્ઠિરને હસ્તિનાપુરના રાજપદ પર બિરાજમાન કરી ગાંધારીને મળવા આવ્યા. ત્યારે તેમણે શ્રીકૃષ્ણને દોષિત માની પોતાના 100 પુત્રોને માર્યા હતા. તેથી શાપ આપ્યો કે મારો વંશ ન રહ્યો તે તમારો પણ વંશ નહીં રહે. અને પછી પોતે દ્વારકા પરત આવ્યા. વળી થોડા સમય પછી તેમના પૌત્રોએ ઋષિઓની મશ્કરી કરી તેમના એક ભાઈ સામને સ્ત્રીના વસ્ત્ર પહેરાવી સમુદ્ર કિનારે ધ્યાનમગ્ન ઋષિને પ્રશ્ન કર્યો કે આ અમારી સ્ત્રી ગર્ભવતી છે તો તેને પુત્ર થશે કે પુત્રી? ત્યારે ઋષિએ સમાધિ કરી ને અને તેઓ મશ્કરી કરી રહ્યા છે તે જાણી શાપ આપ્યો કે આમાંથી જે કન્યા નીકળશે તેનાથી તમારા વંશનો નાશ થઈ જશે. પછી તેઓ ગભરાયા અને તેમાંથી નીકળેલા મૂષણને લઈ રાજા ઉગ્રસેન પાસે આવ્યા. ત્યારે તેમણે તેને ઘસીને સમુદ્રમાં ફેંકવા કહ્યું. પણ તે વાતની ખબર અંતર્યામીપણે શ્રીકૃષ્ણ જાણી ગયા. તેથી તેઓ પોતાના કુટુંબીજનોને લઈ તે શાપના નિવારણ માટે પ્રભાસ ક્ષેત્રમાં ગયા ને ત્યાં પુણ્ય કર્મ કર્યું. પછી રાત્રે સૌ યાદવે વારુણી નામની મદિરાનું પાન કર્યું. તેથી તેઓ ઉન્નત બન્યા અને અમરો અંદર લડી ઝઘડીને ખતમ થઈ ગયા. આમ ગાંધારી અને ઋષિઓના શાપને અંગીકાર કરી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના વંશનો પણ વિનાશ કર્યો. તેમાંથી એક ઉદ્ધવજીને તે શાપમાંથી બચાવી લીધા અને પછી પોતે પોતાના ધામમાં જવાનો વિચાર કર્યો અને ઉદ્ધવજીને બોલાવી પોતાનું પરમ જ્ઞાન દીધું અને કહ્યું કે તમે હવે તીર્થયાત્રા કરવા નીકળી જજો, કારણ કે આગામી 7 દિવસમાં આ દ્વારકાને સમુદ્ર ડૂબાડી દેશે. પછી પોતે પ્રભાસ આવ્યા. ત્યાં કુટુંબીજનોનું તર્પણ કરી એક પીપળાના વૃક્ષ નીચે વિશ્રામ કરવા પગ ઉપર પગ ચડાવીને બેઠા. ત્યારે જરા નામના પારધી દ્વારા તેમને બાણ વાગ્યું અને તેને નિમિત્ત બનાવી
પોતે સ્વતંત્ર રીતે પોતાની માનુષિક લીલા પૂર્ણ કરીને સ્વતંત્ર થકા પોતાના ધામમાં પધાર્યા. આમ શ્રીકૃષ્ણ ભગવાન આ ધરતી પર અવતરી અનેક અસુરોનો નાશ કરીને ધર્મનું સ્થાપન કરી પોતાના ધામ વૈકુંઠમાં ગયા. અને તેમના જન્મદિન નિમિત્તે આપણે તેમના ચરિત્રના ગુણાનુવાદ સાંભળ્યા. અને આ સાથે અત્યારની કથાને વિરામ. આગળની કથા આપણે હવે પછીના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ.